એસીબીની સફળ ટ્રેક, ફરિયાદી એક જાગૃત નાગરિક, આરોપીઓ એક RM રાધનપુરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન, 2 આશિષસિંહ ઝાલા પોલીસ કર્મચારી, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન, 3 આરીફભાઈ અકબરલી રવજાણી, પ્રજાજન રહે મુનપરતા, મહુવાજી, ભાવનગર, લાંચની માંગણીની રકમ રૂપિયા 3 લાખ, લાંચની સ્વીકારેલ રકમ રૂપિયા 3 લાખ, લાંચની પરત મેળવેલ રકમ રૂપિયા 3 લાખ, ટ્રેકની તારીખ 21 જાન્યુઆરી 2026, ટ્રેકનું સ્થળ સહયોગ હોટલ પાસે રાજુલા જિલ્લો અમરેલી। આ કામના ફરિયાદી તથા સાહેદ ઉપર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય જે ગુન્હાની તપાસ આ કામના આક્ષેપિત નંબર 1 નાઓ ચલાવી રહેલ હોય અને આ કામના ફરિયાદી વિરુદ્ધ પાસા નહીં કરવા તથા સાહેદના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા માટે આક્ષેપિત નંબર 1 તથા 2 નાઓ વતી આક્ષેપિત 3 નાઓએ લાંચની માગણી કરેલ અને ફરિયાદી તથા સાહેદ લાંચની રકમ આક્ષેપિતોને આપવા માંગતા ન હોઈએ CB નો સંપર્ક કરી ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આક્ષેપિત નંબર 3 નાઓએ સાથે આક્ષેપિત નંબર 2 એ ટેલિફોનિક કન્ફર્મેશન આપી હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર 1 તથા 2 નાઓ વતી આક્ષેપિત નંબર 3 નાએ લાંચની રકમ સ્વીકારી એકબીજાના ગુન્હા માંગ મદદગારી કરી આક્ષેપિત નંબર 3 નાઓ સ્થળ ઉપર પકડાઈ ગયેલ તથા આક્ષેપિત નંગ દશાંશ 1 અને 2 નાઓ સ્થળ ઉપર હાજર નહીં મળી આવ્યા। ટ્રેકિંગ અધિકારી શ્રી R.D. સગર ચા પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી CB પોસ્ટે તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ, સુપરવિઝન અધિકારી શ્રી S.N. બારોટ, મદદનીશ નિયામક ભાવનગર CB એકમ, ઇન્ચાર્જ અધિકારી શ્રી બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક શ્રી A.C.B. રાજકોટ।